દિવાળી થાય ને બધી ધૂળ ઉડીને બાઈક હતો એટલે એમાં રાતે પડે ઠાર. એક આમંત્રણથી રાતે ભજનમાં જવાનું, જો સેટ થાય તો જઈશ ને કાં પછી કાલનો ઉજાગરો થાય તો આરામ જ કરીશ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આશા કરીશ બધા ઠીક છે. આજે બ્લોગની શરૂઆત આપણે થાય રહી સાંજ ઉપર. જીરામ ખાતર અને કદરપ નંખાય હું ચેક કરવા ગયો હતો. હવે 11 વાગ્યાનું પાણી આવશે પછી આપણે મશીન લાવવાનું થશે. તો મશીન રેડી હેડશે તો આવતો રહીશ, નહીં હેડે તો પછી ત્યાં જ ઊંઘવાનું થશે તળાવની વચ્ચે મૂકી દઉં. હવે 8-9 દિવસ થઈ જાય, આજ પાછું મૂકી દઈએ ને તો કાલે જેટલું જીરું છે ને બધું ઉગી નીકળે. કેનાલ તો ખબર નહીં હવે ક્યારે ચાલુ થાય, કોઈ નોમ લેતું નથી કે કેનાલ આજે ચાલુ થાય કાલે ચાલુ થાય. 11મો મહિનો લગભગ અડધો તો પતી ગયો. બ્લોગ ચાલુ કીધું તો શેઠ હોજ ઉપર મશીને ગયો, લગભગ 2 વાગે આવ્યો ઘરે. ઊંઘ આવી નહીં, નવી જગ્યા હતી એટલે પછી ના આવી ઊંઘ. અને અવાજ આવતો હતો એટલે હજી યુટ્યુબ ના હોય એટલે ઊંઘ ના આવી. હવે ઘરે વાગે 6:30, ચા બને હેરી, ચા પી નાસ્તો કરીને એક ઓટો મારતો બધું જ ક્લિયર પછી પાપાને મૂકીશ. બસ આવું દે. થોડોક બાકી છે પછી પી દેશે.
બસ તો જમી લીધું, વાગ્યા છે 9. હવે આપણે નીકળશું. બાઇક તૈયાર છે, ખાલી સાફ કરવાનું છે, કારણ કે આપણે સાફ સફાઈ થાય ને બધી ધૂળ ઉડીને બાઇક હતો છે એમાં રાતે પડે ઠાર. ગાડી છે બધા ઘરમાં આવવાનું છે તો બસ કર્યા જમી લીધું અને હવે એક આમંત્રણથી રાતે ભજનમાં આવવાનું. જો સેટ થાય તો જઈશ ને કાં પછી કાલનો ઉજાગરો છે તો આરામ જ કરીશ. થોડુંક લગભગ હમણાં બધા ગામમાં ફોર્મ આવ્યા છે ને વોટર આઈડીને સુધારા વધારે એમાં થોડું ફોર્મ ભરવાનું બાકી એ કામ પતાવી નાખ્યું એટલે સવારે હું નવરો. ચાલો ટીશું બતાવવાનું પાસે બતાવવાનું કોણ ચાલો